वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 19મી એપ્રિલ 2024 શુક્રવારના દિવસે એકાદશીના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 8મા વચનામૃતમાં શ્રીજી મહારાજ આપણને સૌને સુખિયા થવા માટેના ઉપાયો બતાવે છે અને આપણા મનની અંદર જે કંઈ સુખ શામાંથી મળે એની ભ્રાંતિ પણ દૂર કરવા માંગે છે. દુનિયામાં 7 અબજની વસ્તી છે, એમાં આંગળીના વેઢે ગણી શકાય એવા બહુ જ ઓછા બુદ્ધિશાળી જ્ઞાની મનુષ્યો હશે કે જે પૈસામાં સુખ નહીં માનતા હોય, સત્તા સંપત્તિ વૈભવમાં પણ સુખ નહીં માનતા હોય, જગતના રમણીય પંચ વિષયમાં પણ સુખ નહીં માનતા હોય, આધ્યાત્મિકતામાં સુખ માનવા વાળો વર્ગ બહુ ઓછો છે. ભગવાન કરતા હરતા છે, ભગવાનની પાસે જે સુખ છે, ભગવાનની પાસે શાંતિ અને આનંદ છે, એવું ક્યાંય નથી. આવું માનવા વાળો વર્ગ ઘણો નાનો છે. શ્રીજી મહારાજ આપણને સુખિયા કરવા માટે જ આ લોકમાં પધાર્યા છે, પરંતુ આ જીવ છે વિષયનો કીડો છે. પંચ વિષયની અંદર સુખ માનવું છે, દેહમાં સુખ માનવું છે, ખાદ્ય પદાર્થોમાં સુખ માનવું છે, બંગલા મોટર ગાડીમાં સુખ માનવું છે, રૂપ રમણીયતા અને સત્તા સંપત્તિમાં સુખ માનવું છે. શાસ્ત્રો અને મહાપુરુષો કહે છે કે એ બધા દુઃખના મૂળ છે. બહારથી તમને સુખ જેવું જણાય, ધોલ મારીને ગાલ લાલ રાખવા જેવું છે, જાંજવાના જળ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે જેટલું કંઈ માયામય સુખ છે તે દુઃખ વગરનું હોય નહીં. જ્યાં સુધી આપણને પંચ વિષયમાં, દેહમાં, દેહના સગા સંબંધીમાં, સત્તા સંપત્તિમાં આસક્તિ અને રાગ છે, ત્યાં સુધી જીવતા અને મર્યા પછી કોઈ જીવ ક્યારેય પણ સુખનો અનુભવ કરી શકવાના નહીં. એટલા માટે મહારાજે સુખિયા થવાના ઉપાયમાં પહેલું કહ્યું કે ભગવાનના ભક્તને અતિ દ્રઢ વૈરાગ્ય હોય, ભગવાનના ભક્તને અતિ દ્રઢ સ્વધર્મ હોય. આ 2 ઉપાયના અનુસંધાનમાં આપણે થોડું ચિંતન કર્યું. હવે આગળનો ભાગ આપણે વાંચીએ. ભગવાનના ભક્તને એક તો દ્રઢ વૈરાગ્ય હોય અને બીજો અતિશય દ્રઢ સ્વધર્મ હોય
અને જેણે એ બે સાધને કરીને સર્વે ઇન્દ્રિયોને જીતીને પોતાને વશ કર્યા હોય, જ્યાં સુધી ઇન્દ્રિયો ફૂલી ફાટી ફરે છે, જ્યાં ત્યાં ભટક્યા કરે છે, ન જોવાનું જોવાય, ન ખાવાનું ખવાય, ન સાંભળવાનું સંભળાય, ન બોલવાનું બોલાય, અને જેનું મનન ચિંતન ન કરવું જોઈએ એવું મનન ચિંતન થયા કરે, ત્યાં સુધી દુઃખ, અશાંતિ, ઉદ્વેગ ને ઉપાધિ રહેવાના. મહારાજે આગળ જે બે ઉપાય કયા કે અતિ દ્રઢ વૈરાગ્ય અને અતિ દ્રઢ સ્વધર્મ એને કરીને પોતાના ઇન્દ્રિયોને વશ કર્યા હોય તો જ આ જીવ છે સુખ્યો થઈ શકે તેમ છે. તો જ આપણને સુખનો અને આનંદનો અનુભવ થાય. બાકી ભગવાન ભેળા રહેતા હોય અને સુખા મહારાજ જેવા 100 મણ સાકર ભગવાન પ્રસાદની મહારાજની પ્રસાદીની 100 મણ સાકર ખાઈ ગયા હોય તોય અશાંતિ ન મટે. જ્યાં સુધી ઇન્દ્રિયોમાં ચંચળતા છે, ઇન્દ્રિયોમાં રાગ છે, વિષયના પ્રત્યે આસક્તિ છે, આ જોઈ લઉં, આ સાંભળી લઉં, આ ખાઈ લઉં, અહીંયા ફરી આવું, જ્યાં સુધી આ બધી ઇન્દ્રિયો અંતકરણ દોડાદોડી વિષયના માર્ગે કરે છે ત્યાં સુધી આપણને અશાંતિ, ઉદ્વેગ, ઉપાધિ રહેવાના. ઇન્દ્રિયોને જીતવાની જરૂર છે. વર્ષો પહેલા એમના મુખેથી મેં સાંભળેલું એવા સંત એવા ઘનશ્યામ સ્વામી, બોચાસણ મંદિરના મહંત અને શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર સંત, ઘણી વખત જાહેરમાં હરિભક્તોને કહેતા, તમે ગળામાં કંઠી પહેરી તમારા ગળાને સત્સંગી કર્યું, પરંતુ તમારી આંખને કંઠી બાંધી, તમારા કાનને કંઠી બાંધી, તમારી જીભને જે લબકારા લે છે એને કંઠી બાંધી, મનને કંઠી બાંધી, પગને કંઠી બાંધી ગમે ત્યાં ભટક્યા કરે છે. હરીન્દ્ર દવેની પંક્તિ પણ અહીંયા યાદ આવે. ફૂલ ફૂલ ભમતી આ આંખોને એકવાર, ફૂલ ફૂલ ભમતી આ આંખોને એકવાર, ઓળખાવ તારું પારિજાત. દુનિયાના ઘણા સાંસારિક ફૂલો તરફ મારી આંખો ભટક્યા કરે છે. પતંગિયાની માફક ગમે તે જગ્યાએ ભટક્યા કરે છે. ફૂલ ફૂલ ભમતી આ આંખોને એકવાર, ઓળખાવ તારું પારિજાત. ભગવાન અને સંતની પાસે જે આનંદ છે, શાંતિ છે, પારિજાતની ઉપમા આપી છે. પારિજાત એક જ પુષ્પ એક પલ્લામાં મૂકો ને સામા પલ્લામાં દુનિયાના પ્રકૃતિ પુરુષ સુધીના તમામ રમણીય સુગંધીમાન પુષ્પને મૂકો તો પણ પારિજાતના તુલનામાં ન આવી શકે. એમ ભગવાનનું સુખ અને સંતનું સુખ મહારાજે વચનામૃતમાં પણ ઉલ્લેખ કર્યો છે. મોક્ષ ધર્મના અધ્યાયમાં મહારાજે કહ્યું કે ભગવાનના એક ક્ષણ માત્રના દર્શનની આગળ અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખને ભેગા કરી વારી ફેરીને નાખી દે તો પણ એની તુલનામાં આવી શકે નહીં. આવું ભગવાનના દર્શનનું સુખ છે, વાણીનું સુખ છે, એની સેવાનું સુખ છે, એના નામસ્મરણનું સુખ છે, એની ભક્તિનું સુખ છે, એની પાછળ પાગલ થવામાં સુખ છે. તો શ્રીજી મહારાજે કહ્યું કે આપણી આંખો ભટક્યા જ કરે છે. ભટકી ભટકીને મારા થાક્યા છે પાય, હવે પંથ મારો ચાલે તો ચાલુ. ભટકતા જ રહ્યા છે. ઇન્દ્રિયો અંતકરણને આપણે એવો છૂટો દોર આપી દીધો છે, ક્યારેય પણ એને કંટ્રોલ કરવા માટેનો આપણને વિચાર નથી આવતો. શિક્ષાપત્રી વાંચીએ, સત્સંગ દીક્ષા ગ્રંથ પણ વાંચીએ,
પારાયણો, પ્રવચનો, કથા વાર્તા સાંભળીએ, રવિવારની સભામાં જઈએ, રૂપિયા જેવડો કપાળમાં ચાંદલો ચોડ્યો હોય, પણ ઘરના બારી બારણા બંધ કરીને ડુંગળીના દડા દબાવતો હોય અને બારે કોલર ઊંચા કરીને સત્સંગ મંડળમાં એમ કે હું સત્સંગી છું, મારા બાપ દાદાનો સત્સંગ. અરે મહારાજે ડુંગળી લસણ ખાવાના ના પાડ્યા છે, પણ નથી મૂકી શકતો. એની પાછળનું કારણ એના સ્વાદિન્દ્રિય ઉપર એને કાબુ નથી. રસના ઇન્દ્રિય ઉપર કાબુ મેળવવા માટે ભગવાનના મહિમાનો વિચાર કરવાની જરૂર છે. સ્વામી બાપા ઘણી વખત વાત કરતા કે આપણે જન્મ્યા અને દાંત ફૂટ્યા ત્યારથી મર્યા ત્યાં સુધીમાં કેટલું કેટલું ખાઈ ગયા, તો જીભ ચીકણી નથી થઈ. 100 મણ શીરો આપણે મોટા તાવડાની અંદર શેકીએ અને શેકતી વખતે તબેથો, એ તવેથાથી આપણે શેકતા હોઈએ, પણ તવેથો કોરો ને કોરો. સ્વામી કે આ શીરો આપણે બદામ, પિસ્તા, કેસર, ચારોળી નાખીને લહલતો બનાવ્યો હોય, એ જીભ ઉપર મૂકીએ ત્યાં સુધી સ્વાદ આવે. ગયા નીચે પછી એ પાછલા દ્વારેથી મળ થઈને બહાર જ નીકળવાનું છે. પણ આપણને એટલો બધો એની અંદર આનંદ આવે છે, હરખાઈ જઈએ. સ્વામી કે મુંબઈથી ક્યાં ક્યાં સુધી બટાટા વડા ખાવા જાય, ખપોલીના બટાટા વડા. પેટ્રોલ બગાડે, ટાઈમ બગાડે, સમય બગાડે, બધું ત્યાં ઘરમાં નહીં બનતા હોય. પણ કહેવાનું તાત્પર્ય એટલું છે કે 80 વર્ષનો બુઢો માણસ થાય તોય પણ એના જીભની અંદર લબલબાટી રહેતી હોય, અને એટલા માટે તો એના દીકરાની વહુઓ બુઢા માણસોથી કંટાળતા હોય છે, અને મનમાં એવા પણ વિચાર આવી જતા હોય છે કે આને વૃદ્ધાશ્રમમાં જઈને મૂકી આવો. ભગવાને તમારા દાંત શાના માટે લીધા છે? ભગવાન કંઈ આપણા માટે નિષ્ઠુર નથી. ભગવાને શરીરની રચના કરી, એની પાછળ થોડો ઊંડાણપૂર્વક વિચાર કરી તો ખ્યાલ આવશે. ઉંમર થાય, દાંત પડે, આંખમાં મોતિયો આવી જાય, કાને સંભળાતું બંધ થાય, જીભે બોલાતું બંધ થાય, હાથમાં લાકડી આવી જાય, પગ એકી બેકી રમવા માંડે. એ શાના માટે? દાંત શું કામ ભગવાન પાડી દે છે કે તમે હવે બહુ ખાધું, અનંત જન્મથી ખાતા જ આવ્યા. એ ચક્કી ચાલુ ને ચાલુ. નવરા પડ્યા એટલે સિંગ નાખીએ, ખારી સિંગ નાખીએ, બદામ નાખીએ, પિસ્તા નાખીએ. ફ્રીજમાંથી પૂરણપૂરી પડી હોય તેને ગરમ કરીને ઘીમાં જબોળીને ખાઈએ. સ્વામી કે હવે તો તમે છૂટો, હવે તમારે પાછી વૃત્તિ વાળવાની છે. હવે ખીચડી ને મગને ઓસામણ પીને રહેવાનું છે, આના ઉપર વિજય મેળવો. પણ અમારે ઘણા વર્ષો પહેલા નવસારી બાજુ અમે વિચરણમાં જતા હતા, ત્યાં દુર્લભ કાકા સોની હતા. બહુ રમૂજી સ્વભાવના માણસ હતા, ને વારે જયારે આવે સવારના આવે ત્યારે એના પહેલા દાંતણ લઈ આવે આગલા દિવસે, અને પછી પોતાની આપકથની કહેવા બેસે. મારે તો મારું બૈરું કેટલા વર્ષો પહેલા ધામમાં જતો રહ્યું, હું એકલો છું, દીકરાની વહુને ત્યાં દીકરા સાથે રહું છું. મારે ચા ચટાકેદાર જોઈએ. એટલું જ નહીં, પણ એમાં ચમચો પર ઘી નાખું. વહેલા ઉઠીને હું જાતે ચા બનાવી લઉં, અને પછી ધીરેથી ડબ્બો ખોલી અને ચમચો ભરીને ઘી નાખું, અને પછી જે ચાનો સ્વાદ આવે. સંત કો ક્યાં સ્વાદ, ડાલ દે 2 ચમચા ઘી. આવી રમૂજી વાત પણ કરતા. કહેવાનું તાત્પર્ય એટલું છે કે આપણે વિષયને ગૌણ કરી શકતા નથી, વિષયની સાથેની આસક્તિ છોડી શકતા નથી. મહારાજે કહ્યું, સ્વધર્મ અને અતિ દ્રઢ વૈરાગ્યને લઈને
આપણે આપણા ઇન્દ્રિયો અંતઃકરણને વશ કર્યા હોય તો જ પછી આપણને સુખ અને શાંતિનો અનુભવ થાય. સુખિયા થવું હોય તો આના અનુસંધાનમાં થોડી વિચાર કરવાની જરૂર છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. આજે એકાદશી છે, દસમ દોઢીને બારસ બમણી થશે. આજ છે એકાદશી, ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરવાનો છે અને તપે કરીને ભગવાન રાજી થાય છે. જય સ્વામિનારાયણ.